વર્ષ 2020માં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં અવસાન પામનાર કિડાણા સરકારી હાઈસ્કૂલના શિક્ષક વિષ્ણુકુમાર બી. રાઠોડના વારસદારોએ ભુજ મધ્ય ટ્રિબ્યુનલમાં વળતરની અરજી દાખલ કરતા તેમના વારસોને ₹1,34,00,000ના વળતરની રકમ પ્રાપ્ત થયેલ છે. એ કેસની વિગત તારીખ 14/1/2020ના વિષ્ણુકુમાર બી. રાઠોડ પોતાની ફરજ પૂરી કરી બાઇકથી પરત આવતા હતા ત્યારે ગાંધીધામ આદિપુરના ટાગોર રોડ પર એક કારચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં શિક્ષક વિષ્ણુકુમારનું અવસાન થયું હતું. મૃતકના વારસદારોએ ભુજની ટ્રિબ્યુનલમાં વળતર મેળવવા માટે અરજી કરી હતી, જેમાં સ્વત વિષ્ણુકુમારના વારસોને વળતરની રકમ ₹9,39,000 ખર્ચ તેમજ 7%ના વ્યાજ સહિત ચૂકવી આપવા સામાવાળાઓ સામે હુકમ કર્યો હતો. જે હુકમ અનુસારની ખર્ચ અને વ્યાજ સહિતની કુલે રકમ ₹1,34,00,000 આ કામના સામાવાળાઓ દ્વારા અરજદારોને ચૂકવવા માટે ટ્રિબ્યુનલમાં જમા કરાવી આપવામાં આવી. વળતરની અરજીમાં અરજદારોના એડવોકેટ તરીકે રતનાલના એડવોકેટ વિક્રમ એસ. વરચંદ હાજર રહ્યા હતા.